ભારતીય પુરાણોમાં 3 પ્રકારના ઋણોની વાત કરવામાં આવી છે. દેવઋણ, ઋષિ ઋણ અને પિતૃઋણ. દેવપૂજન જેટલું જરૂરી છે, પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. 18 મહાપુરાણોમાં શ્રાદ્ધ, તર્પણ અને પિતૃઓના પૂજનના વિવિધ સ્વરૂપોમાં ઉલ્લેખ છે. ભાદ્રપદના કૃષ્ણ પક્ષને હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષ તરીકે ઉજવવામાં આવે છે. તેને મહાલય અને પિતૃપક્ષ પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ અને તર્પણને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ પ્રક્રિયા પિતૃઓ એટલે કે પૂર્વજો પ્રતિ શ્રદ્ધા અને આભાર વ્યક્ત કરવાની રીત છે. શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ અને તર્પણથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમની કૃપાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. શ્રાદ્ધનો ઉદ્દેશ્ય પિતૃઓની આત્માને તૃપ્તિ આપવાનો છે. બ્રહ્મપુરાણ અને વિષ્ણુ પુરાણ સહિત અન્ય પુરાણો મુજબ શ્રાદ્ધ અને તર્પણ દ્વારા આપણા પિતૃઓને જલ, અન્ન અને અન્ય સામગ્રીઓ અર્પિત કરીએ છીએ, જેનાથી તેમની આત્મા સંતૃપ્ત થાય છે. શાસ્ત્રો અનુસાર પિતૃઓની આજ્ઞા પાલન અને તેમની માટે શ્રાદ્ધ કરવું સંતાનની સાર્થકતા સ્થાપિત કરે છે. એવું કહેવામાં આવે છે કે એકવાર ગયા શ્રાદ્ધ કરવાથી સંતાન હોવું સાર્થક થાય છે. પિતૃઓ માટે શ્રાદ્ધ એક મહત્વપૂર્ણ અંગ છે, જે પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ ફક્ત 3 પેઢી સુધી જ કરવામાં આવે છે. તેમાં માતૃકુલ એટલે કે નાના અને પિતૃકુલ એટલે કે દાદા બંનેનો સમાવેશ થાય છે. માન્યતાઓ મુજબ 3 પેઢીથી વધુનું શ્રાદ્ધ કાર્ય કરવું નહીં. શ્રાદ્ધનો અર્થ પોતાના દેવો, પરિવાર, વંશ પરંપરા, સંસ્કૃતિ અને ઇષ્ટ પ્રત્યે શ્રદ્ધા રાખવાનો છે. હિન્દુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે સ્વજન પોતાનું શરીર છોડીને ગયા છે, તે કોઈ પણ રૂપમાં કે કોઈ પણ લોકમાં હોય, તેમની તૃપ્તિ માટે શ્રદ્ધા સાથે કરવામાં આવતા શુભ સંકલ્પ અને તર્પણને શ્રાદ્ધ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ મૃત્યુલોકમાં આવી જાય છે અને લોકો એવું પણ માને છે કે પિતૃપક્ષમાં અમે પિતૃઓના નામે જે પણ નીકાળીએ છીએ, જે પણ કાર્ય કરીએ છીએ, તે તેઓ સૂક્ષ્મ સ્વરૂપમાં આવીને સ્વીકારી લે છે. પુરાણો અનુસાર મૃત્યુના દેવતા યમરાજ શ્રાદ્ધ પક્ષમાં જીવને મુક્ત કરે છે, જેથી તેઓ સ્વજનો પાસે જઈને તર્પણ પ્રાપ્ત કરી શકે છે. શ્રાદ્ધ સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ કરી શકે છે. સામાન્ય રીતે પરિવારનો સૌથી મોટો વ્યક્તિ અથવા તો મોટો દીકરો શ્રાદ્ધ કરે છે. જેમના ઘરમાં કોઈ પુરુષ ન હોય ત્યાં મહિલાઓ આ રિવાજને અનુસરે છે. પરિવારના અંતિમ પુરુષ સભ્યને જીવતે જીવ શ્રાદ્ધ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સંન્યાસી વર્ગ પોતાનું શ્રાદ્ધ જીવન દરમિયાન જ કરી લે છે. જે દિવસે પિતૃના શ્રાદ્ધની તિથિ હોય તે દિવસે તેમનું શ્રાદ્ધ કરવું જોઈએ. પરંતુ જો તમને તેમની મૃત્યુની તિથિની જાણ ન હોય તો તમારે શાસ્ત્રોમાં જે દિવસ નક્કી થયો છે તે દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ. જેમ કે નાના બાળકોનું એટલે કે બાળા ભોળાનું શ્રાદ્ધ, બારસનું શ્રાદ્ધ કરવું, કોઈ સૌભાગ્યવતી સ્ત્રી હોય તો નોમનું શ્રાદ્ધ કરવું, શસ્ત્ર અથવા અસ્ત્રથી અથવા તો અકસ્માતમાં મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ 14ના દિવસે કરવું અને અમાસના દિવસે દરેક વ્યક્તિનું શ્રાદ્ધ કરવામાં આવે છે. જો તમે પિતૃની તિથિના દિવસે શ્રાદ્ધ ન કરી શક્યા હોય અથવા તો જો કાંઈ અડચણ આવી હોય તો તમે શ્રાદ્ધ આ દિવસે કરવું જોઈએ. શ્રાદ્ધના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન આદિથી પવિત્ર થઈ ભગવાન શિવના મંદિરે જઈને પૂજા કરવી, પિતૃની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી. પછી પીપળાના વૃક્ષે જઈને એક કળશમાં પાણી, ગાયનું દૂધ, ચોખા, જવ, કાળા તલ, અબીલ, ગુલાલ અને ચંદન લેવા અને પિતૃઓને આ જળ અર્પણ કરવું અને પિતૃનારાયણ ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન, અમારા પિતૃઓની આત્માની તૃપ્તિ માટે અમે આ તર્પણ કરીએ છીએ,
તો તેનો સ્વીકાર કરજો. ઓમ પિતૃભ્ય નમઃ પિતામહેભ્ય નમઃ પ્રપિતામહભ્ય નમઃ માતૃભ્ય નમઃ ઉર્વરિકાભ્ય નમઃ આચાર્યમાભ્ય નમઃ એતદં હૃદયાંજલિં તર્પયામિ. જો તમે મંદિરે આ પૂજા કરવા ન જઈ શકો તો ઘરે પણ આ તર્પણ કરી શકો છો. એક બાજોઠ ઉપર દક્ષિણ દિશામાં મુખ રહે એ રીતે પિતૃદેવનો ફોટો એક સ્વચ્છ વસ્ત્ર પાથરી તેની ઉપર મૂકવું. તેની સામે ધૂપ અને દીપ કરો. ફૂલનો હાર પહેરાવો. તેમની સામે બેસીને એક ત્રાસમાં જળમાં આગળ બોલેલી બધી જ સામગ્રી ભેળવવી. પિતૃને અંજલિ આપવી. કહેવાય છે કે એક કાળા તલનું દાન 32 શેર સોના બરાબર છે. ઘરની સ્ત્રીઓ આ દિવસે પવિત્ર મન અને પવિત્ર તન સાથે પોતાના પિતૃનું ભાવતા ભોજન બનાવે છે અને તેના ભોગ પિતૃના સ્થાપન પાસે ધરાવે છે. કેટલાક લોકો કાગડા, કૂતરા અને ગાય માટે પણ ભોગ ધરાવે છે. કહેવામાં આવે છે કે આ તમામ જીવ યમુના નજીક છે અને ગાય વેતરણી નદી પાર કરવામાં મદદરૂપ થાય છે. તો મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને મારી આ માહિતી પસંદ આવી હોય તો લાઈક જરૂર કરજો અને તમારા પરિવારમાં અને સગા સંબંધીઓમાં શેર પણ કરજો. અને મારા આવા અવનવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ધન્યવાદ. ફરી મળીશું.